એક પેડ માં કે નામ અંતર્ગત હિંમતનગર તાલુકાના કડોલી ગામે 75મો વન મહોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી। આજે કયો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો, કેટલા વૃક્ષો વાવવામાં આવ્યા? માન્ય વડાપ્રધાન શ્રીના એક પેડ માં કે નામ અંતર્ગત એક અભિયાન છે, જે અંતર્ગત આપણે 75મો વન મહોત્સવ અત્યારે આજના દિવસે કટી મંદિર ખાતે ઉજવ્યો અને જેમાં મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ, ગામ લોકો, NGO, પર્યાવરણ પ્રેમીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને ઉલ્લાસભેર ઉજવણી થઈ અને જેમાં વૃક્ષનું મહત્વ, જળસંચયનું મહત્વ અને વનોના મહત્વ વિશે ખૂબ સારી ચર્ચા વિચારણા કરવામાં આવી અને DDO સાહેબે ખાસ સરપંચશ્રીઓને પણ આહવાન કર્યું કે એમની ગ્રાન્ટમાંથી પણ આપણે વનો અને વૃક્ષોના વાવેતરને પ્રોત્સાહન આપીએ। અને બીજું ખાસ આ તબક્કે હું કહેવા માગું છું કે એક પેડ માં કે નામ અંતર્ગત આપણે 20 તારીખે 9:30 વાગે શ્રીમદ રાજચંદ્ર વિહાર ખાતે એક ભવ્ય એક કાર્યક્રમ કરી રહ્યા છીએ, જેમાં મહા વાવેતર અભિયાન થશે અને એમાં 10,000 લોકોથી આપણે વૃક્ષ વાવેતર કરાવવાના છીએ, જે કદાચ દેશમાં એકમાત્ર એવો કાર્યક્રમ હશે જેમાં આપણે ભવ્ય 10,000 લોકો સાથે એક માસ પ્લાન્ટેશન કરાવીશું। એટલે આપણે ગ્રીનિંગ અરવલ્લીના જે માન્ય વડાપ્રધાનશ્રીના જે સંકલ્પો છે એને ચરિતાર્થ કરી શકીશું।